તળાજામાં પતિ પત્નીની હત્યા, સગા પુત્રએ માતા પિતાની કરી હત્યા। તળાજાના રામ ટેકરી વિસ્તારમાં મકાનમાં સોની પરિવારના દંપતીની આગમાં અર્ધ ભૂંજાયેલ હાલતમાં બંનેના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પ્રથમ નજરે જોનારા લોકોને આ આપઘાત નહીં પરંતુ હત્યા હોવાની લોકોએ શંકા વ્યક્ત કરી હતી। આજે મૃતક દંપતીનો પેનલ રિપોર્ટ આવતા હત્યા થયાનું ખુલ્યું હતું। થોડા દિવસ પહેલા આ ઘટના સામે આવી હતી। તળાજા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મૃતક બહેનના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી। આ દંપતીની હત્યા તેમના સગા એકના એક પુત્રએ અને પુત્રવધુએ કર્યાનું ખુલતા ચકચાર મચી જવા પામી છે। તળાજા શહેરના રામ ટેકરી વિસ્તારમાં વર્ષોથી રહેતા કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમના પત્ની રેખાબેનની નગ્ન અવસ્થામાં અર્ધ ભૂંજાયેલ લાશ મળી આવી હતી। અડધી બળેલ દંપતીની લાશ મળી આવતા તળાજા પોલીસ કાફલો મોડી રાત્રે પહોંચી બંને લાશનો કબજો લઈ ભાવનગર ફોરેન્સિક સાયન્સ વિભાગમાં મોકલી આપી હતી। ઘટના બની એ પહેલા તેમના પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલ અને તેની પૌત્રી રાજકોટથી તળાજા આવ્યા હતા। ઘટના બની એ રાત્રે મૃતક દંપતીનો પુત્ર મોડી રાત્રે ચા નાસ્તો કરવા છેક દાડી ગયો હતો અને પોલીસે તપાસ હાથ ધરતા મૃતક દંપતીનો પુત્ર વિમલ પાણીપુરી અને ગોળા ખાતા જોવા મળેલ। કિશોરભાઈ અને રેખાબેનની હત્યા કર્યા બાદ તેમનો એકનો એક પુત્ર વિમલ મિત્રો સાથે ફરવા ગયો હતો। લોકોને અને પોલીસને હત્યા થયાની પહેલેથી શંકા હતી। ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। મૃતકના ભાઈએ ભાણેજ અને ભાણેજ વહુ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી। મામાએ ભાણેજ વહુ અને ભાણેજ સામે ફરિયાદ નોંધાવી તળાજાના સોની દંપતીનો હત્યાનો ભેદ ઉકેલાયો। સગા પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલે જ હત્યા કર્યાનું ખુલતા ચકચાર મચી જવા પામી છે। મિલકત પચાવી પાડવા માતા પિતાની હત્યા કરી લાશ સળગાવી દીધાનો આરોપી લાગ્યો હતો। નગ્ન હાલતમાં અર્ધ ભૂંજાયેલ હાલતમાં બંનેની લાશ મળી આવી હતી। પોલીસ તપાસમાં હજુ અનેક રહસ્યો બહાર આવે તેવી શક્યતા। તળાજા શહેરમાં સોની દંપતીની હત્યા થતાં પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલ પર ફિટકાર વરસી રહ્યો છે। હત્યારા પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલ રાજકોટ રહેતા હતા અને તેના માતા પિતા તળાજામાં રહેતા હતા। રાજકોટથી આવી માતા પિતાની હત્યા કરી નાખી હતી। તળાજા પોલીસ રાજકોટ પહોંચી સંડોવાયેલા વ્યક્તિઓની પણ તપાસ હાથ ધરી હતી।